सा रोशन मैं तेरी रात हूँ, तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ। तेरी बाहों में दुनिया मेरी सिमटी रहे, सांसों में बस तेरा ही एहसास रहे, तेरा मेरा साथ। કેમ સ્માઈલ આવે છે? મન કે બોલ છે થોડુંક. મેં કહ્યું તમે નથી આજે? દુખે છે ત્યારે? ક્યારેક ક્યારેક દુખે તો બહુ દુખાવો થાય એવું, પછી પાછું અત્યારે સારું થઈ ગયું. દવાઈ પાછી આપી અત્યારે એક બોટલ ચડાવી દીધી, ઇન્જેક્શન આવ્યા છે, ઇન્જેક્શન આપી દીધા. તો આમાંથી તો કેટલું તો વિશાલ ઓલા દિન જેમ લોહી ખેંચી લીધું. ઓહો, એક તો મેં માંડ મેં 12% લોહી કર્યું હતું. બધું પ્રોટીન ખાઈ ખાઈને 3 કસદાળી ભરાઈને વેરાઈ ગયા. ઓહો. અત્યારે જે મારી પ્રી ટ્રીટમેન્ટ હતી એ બધી થઈ ગઈ. અને હવે વેઇટ કરવાની છે. ઓલો દુખાવો નતો પડતો ને એનું બધું આપ્યું એને, બાટલા ચડાવ્યો અને એમાં ઇન્જેક્શનો ભર્યા ને બધું. તો હવે મને દુખાવો થાય છે. પછી જો અત્યારે આમ અત્યારે સારું છે, અત્યારે દુખાવો નથી થતો. પછી હમણાં પાછો દુખાવો થાય 5-10 થોડીક વાર થશે. એને રેસ્ટ કરો. મારે હાટું એક તો ઓલું ભાઈ જો કે સમય એવો હવે આરામ જ છે ને તાર રોજ. હવે તો આરામ તો છે પણ સમય વિચારે શું થયો તે મારું ઓલું કે મળતું નથી મોસંબીનું જ્યુસ. 8 વાગ્યા છે ત્યારે મોસંબી જ્યુસ. હા એમાં મારું પેટ બધું ખાલી થઈ ગયું ને તો મને ચક્કર આવે છે, ઊભી થાઉં ને તો. મમ્મી લીંબુ શરબત લેવા ગયા છે. હા એટલે પીવું તો મને કઈક આમ મજા આવે. હમણાં આવી જશે. તો અત્યારે જો પાયલ કાકી ને આપણા મમ્મી બે છે, બધા આવી ગયા છે. જઈશું ને ભાખરી ખાઈ લીધું. નાસ્તો કરીને હું એકલા પાછા નાસ્તો કરવા તે ઉતાવળ કરી હતી ને તો બધાને લેતા મેં આવ્યો. ઉતાવળ નહોતી કરી. મેં વિશાલને કીધું, મેં કીધું તમે ફાઇલ લઈને આવો, મારા પાસે ફોટા તો છે નહીં. તો મેં કીધું તમે ખાલી ફાઇલ લઈને આવો ને તો એડમિટ થાય. વિશાલ કહે કે નહીં તો હું બેન લઈને આવ્યો. પછી બે ગયા ભાખરી ખાવા પાછા. હજુ તો ટાઈમ લાગશે. 8 થી 10 નાસ્તો કરવા ગયા ને તે ઓલા ને પૂછ્યું હતું કે કઈ પાવાનું છે ખવડાવવાનું કે અત્યારે કઈ ડોક્ટર આવે ત્યારે કે તો અમે આવ્યા ત્યાર પછી ઓલા બેને ઠેઠ કીધું કે નકર તો અમે કઈ શરબત કેવું લેતા અત્યારે કીધું એને. અત્યારે ઠેઠ કીધું કઈ વાંધો નહીં. કાલે કેમ રહી મમ્મી? ફર ને બધું ઉડી ગયું હતું કે? અરે ના ના ઉડી નથી ગયું. અમને ઓલું વાતાવરણમાં ફેર થયો ને એટલે તરત જ તે રૂમમાં લઈ લીધી હતી બધી. એટલે કઈ વાંધો ન આવ્યો. પણ ઈ તો પછી હજી તો વેફરોની રૂમમાં લીધી ને ત્યાં તો એ તારો પવન ને ઝપટ ને વરસાદ ને બધું ચાલુ થયું. ઝડપથી બહુ આવી ગયું. પવન તો જોયા જેવું હતું. ગડબડાટી હતી બકા. તમે મંદિરે પાછા રહી ગયા હતા કા? મેં કીધું આ 5:30 થયા જ. મેં તો નીકળવાનું સારું દરવાજો નથી. ખોલ્યો ને તો પવન એવો આવ્યો ને દરવાજો બંધ કર્યો. પછી મેં જો આમ ઉપર ચડું તો ઓલા પણ સામે છે ને ત્યાં પ્લેટું છે એ લઈને માથે આવ્યો તો પાર્કિંગ માં અંદર રહી મેં માથે પડે નથી ન્યા રે અંદર ઓલ પડે. પછી લાડ વાત થઈ. અરે દાદાને ફોન અમારે કરતી હતી કે દાદા તમે બે શટર ખેંચી લો, ત્યાં કોઈ હોય અને કહીને તમે અંદર ને અંદર રહેજો. ચારે પરથી મેં કીધું પવન સામો આવે છે તો દાદા ઈ કે કેકો લાઈટ વહી ગઈ છે ઈ કે એવું થયું હતું કાલે તો બહુ ઉડતું હતું. મેં બેન ને ફોન કર્યો વિરાલ મેં કીધું હું કરશો કે બેઠી છું. મેં બીક લાગે કે મને કઈ નથી લાગતું. મેં કીધું ત્યાં રે અંદર રહે છે કે અંદર હશો. મેં ફોન કર્યો તો મેં મમ્મી પપ્પા ઘરે આવ્યો કે નહીં કે મંદિરે છે વાત થઈ ગઈ છે કે મને ઘરે એકલે બીક લાગે છે કે બધું આ અમારે ઓલું પાકું સ્લેબ વાળું છે તો અમને ઓલું લાગે છે બધું શટર ના બધું ખખડે વધારે ને એવું બધું થાય. નહીં આજ તો નહીં આવે કઈ કે તડકો નીકળવો જોઈએ. કાલે બધું થઈ ગયું. તો મમ્મી ચલાણા વરસાદી બહુ પડ્યો. આપણે તો વરસાદ નથી. હા દર્શક જે વિડીયો મૂક્યો છે ને એમાં કેટલો વરસાદ છે. હા પાણી નીકળી ગયું તોય તે અડધી પોણી કલાક વરસાદ આવ્યો પણ ત્યાં તો શેરીમાં પાણી બહુ હાલતા થઈ ગયા. પણ અહીંયા બગસરામાં કરા કેટલા પીડા. ચપ્પલ હતા ને રોહીના ને નામના ને બધા તણાઈ જતા હતા. એટલું પાણી પડ્યા. હા બહુ આવી ગયું હતું. તો થાય ઓપન થાય છે એટલે જાજો ઓલું લઈ આવજો. હા ડરાવ લીંબુ શરબત તો પાયું ને તને પાર્યું ને પણ નથી મજા. મોસંબી કે કઈક લઈ આવશું પછી પાઈએ તને. બરોબર લ્યો ધરાય રે શું પાયલ તું તો. હા એટલું પાયેલો એટલે ધરાય રે. મસ્ત નું જ્યુસ આ આવ્યું. પછી એમને નીકળ્યું છે કે હા એ બધું કમ્પ્લીટ છે. એવું 5 વાગ્યાની વાટ હતી અત્યારે જ્યુસ મળ્યું. ઓહો અરે હું ઊભી થાઉં તો મને ચક્કર આવે છે. લીંબુ શરબત મને ભાવતું નથી. કેવું લાગ્યું આ? બહુ મસ્ત. આપણે પી છે એવું જ છે. હા આમાં છે અત્યારે સંતરા છે અને પાઇનેપલ મિક્સ છે. અત્યારે મોસંબી તો નહોતી. રેડી ને? અત્યારે ખુલી ગયું હતું ને બધું હવે ગામ. 6 વાગે દોડવું પડે, કોઈ ગામ કઈ ખુલ્લું નહોતું. 7 વાગ્યાના 6 વાગ્યાના આટા મારે જ ગામમાં બધું બંધ હતું. અત્યારે
સંતરા પી લઈ હવે, હા મસ્ત પી લે. એનર્જી આવી જાય. હા બે બે આ પાછળ ટેકો દઈ દે. ઓપરેશનમાં લઈ ગયા છે. હા 10 મિનિટ થઈ છે એટલે જ ને. સાહેબે કીધું કે મેં પહેલી વાર હોય ને ટ્રાય તો કરી કે પછી ન થાય હોય તો ઈ કે આપણે ઓલું કરવું પડે. સમયની મર્યાદા હોય હા એટલે કે ઈ કે બાળકે થાકી ગયું, બાળકે મમ્મી થાકી ગઈ. રિપોર્ટ જોયો આપણે સાહેબે વાત કરી હા હવે અત્યારે બાળકે થાક્યું છે અને દુખાવો વધારે પડતો છે એટલે હવે એ તો 4-5 કલાક કાઢવી પડે પણ એ શક્ય નથી વસ્તુ એમ. હા એટલે પછી કે પાયલ કે હવે સહન નથી થતું. લખી દિવસ છે ને સમયની મર્યાદા 4 વાગ્યા નામનું છે. 4 વાગે ઉઠાય છે કે ભૂખ લાગી છે કઈ ખાવાનું નથી. ક્યારના ભણકારા વાગે છે આપણને. ક્યારના બેઠા છે ને કોઈક બહાર બોલે ને તો એમ થાય કે આપણને બોલાવે. ઓપરેશનમાં ગયા છે ને સોજન હોય એટલે આપણે થાય કે આપણે હાથ કરતા હશે હવે 5 થી 10 મિનિટમાં જ. 15-20 મિનિટમાં આવે. હા તો 15 મિનિટ માણ થાય. तेरी आंखों में पाया है मैंने सारा जहां तेरे होठों पे सजती है मेरी दुआएं यहाँ हमेशा रहना तुम मेरे पास ऐसे जैसे दिल में बसी हो कोई प्यारी सी सांसें तेरा मेरा साथ यूं बना रहे हर जन्म में तेरा हाथ मेरा हाथ रहे तेरे बिन मेरा दिल खाली सा लगे तेरे बिना ये जिंदगी कैसे लगे तेरे बिना रंग फीके सारे पल ये तेरे बिना क्या दिन और क्या है न तेरी तेरे बिना न बचती है मेरी ખુશી. ભલે ને જીવ આ બધું રાખવું પડે. એક તો બંધ કરી દો તેમાં મને ગરમી થાય છે પાછી. કઈ વાંધો નહીં. પંખો ઘડીક બંધ કર્યો છે કાઢી નાખો તમને ગરમી થતી હોય તો માંડ એક તો હરખું કેમ છે છે હવે? હવે સારું છે અત્યારે. હવે બધું મારું જે ખોટું કર્યું તે બધું હરખું થઈ ગયું. ખોટું આમ સાજું થવા મળ્યું. હા એ બાવસું તો છે ભાવ છે શાંતો તે બહુ રોવાનો શાંત નથી છે. કરતું. એટલે મમ્મી કે અત્યારે ન ખબર પડે, 2 દી પછી ખબર પડશે. મેં તો જે વિશાલ હરખું જોયું જ નથી. આમ જોઉં તો અડધું ફેસ જ દેખાય છે. પણ તને યાદ નથી રહેતો મેં કેટલી વાર બતાવ્યું, વિડીયો બતાવ્યા, ફોટા એમાં બતાવ્યા. અલગ લાગે છે, રિયલમાં અલગ લાગે છે. હા એ સાચી વાત છે. તો પછી પછી ઊભી થતી જોજો. હવે એમ મમ્મી આમ હરખું દેખાતું જ નથી અત્યારે. કાલથી વધારે તારે જ રાખવાનું, તારે જ જોવાનું. તો એવું છે. જો બધા મહેમાનો 1 by 1 હા. ખબર પૂછવા આવે છે. હમણાં જાય ગયા. છે. અને એક બાજુ કાલ રાતે મેં એક થેપલું ખાધું હતું તે 24 કલાકની માથે આજ 26 કલાક થઈ ગઈ છે. તો હજી મેં કઈ ખાધું નથી. ફૂલ ગણતરી કરેલી છે. ફૂલ ગણતરી. એટલે હું ટાઈમિંગ ગણું છું. મેં કીધું 12 વાગે મારે પાણી પીવાનું છે. તો પહેલા તો 1 ગ્લાસ મસ્ત ઠંડુ પાણી પી. હા હા એટલે આમ ઠંડુ નહીં, મતલબ આમ મીડિયમ. નોર્મલ. હા અને પછી મમ્મી લે આવ્યા તરબૂચ. એટલે મેં કીધું લિક્વિડ લેવાનું કીધું. તો મને ઓલું મોસંબીનો જ્યુસ થી મને ઉલટી થઈ ગઈ હતી ને, હા તો કે ગમતું નહોતું. એટલે મેં કીધું તરબૂચ નો હશે ને તો મને બહુ ભાવશે મસાલો નાખેલો. મજા આવે. એટલે 2-3 ગ્લાસ તરબૂચનો જ્યુસ પી જાય. એ ક્યારે જ કીધું છે રાતે 12 વાગે પાણી પીવાનું થોડું, અડધો ગ્લાસ જેવું, અને પછી પાણી 15-20 ટકી જાય તો પછી 1 વાગે પછી પીવાનું છે. હા ઓલું જ્યુસ પીવાનું. એવું છે. તો અત્યારે પાણી તરસ લાગે છે પણ આ પાણી બોટલ ચડે જ છે ને તને પાણી. કેટલી? આ 5મી છે. તો 3 નાની, 1 મોટી ખતમ થઈ ગઈ અને એક આ. બધું દવા ઉપર વહી ગયું છે ભાઈ. તો હું ખોખલું થઈ ગયું છે. પેટમાં કાંઈ નથી અત્યારે. હા અત્યારે એકચ્યુઅલ મારે વજન કરવા જવું જોઈએ નીચે કે વજન કેટલો મારો બચ્યો છે. કરાશે 2 દિવસમાં. 2 દિવસમાં કાલે હજી વોકિંગ ને એવું બધું કરાવશે બધા સવારે. આવવાનું થાય તારા પાછું હા વીકમાં 1-2 વાર આવવાનું થાય. હા. તો અત્યારે જો ઢીંગલું હૂતું છે. મસ્ત શરૂ છે. એના
પગ બગ ને બધું મસ્ત. મમ્મી ફોન આરામ અહીં હુઈ જઈશ તો સારું છે કા? તો એ આપણને હેરાન નથી કરતું એ અને શાંતિથી મસ્ત સુવે. હા, એને રસી અપાવવાની હતી, રસી અપાઈ દીધી 2. મમ્મી ગયા તા નીચે અપાવવા. 3 રસી આપવાની હતી. હા, એવું કાંક હતું. ઈ એનું અપાવાઈ ગયું હતું શાંતિ. કઈ ફાઇલ? આ છે. હા, એ બાળકની ફાઇલ મારે છે ને લઈ જવાની છે નગરપાલિકામાં, મને કીધું હતું. એટલે આ જ ફાઇલ આપી ને અહીંયા સાચવવાની. પણ નામ પડે પછી દાખલો ન ચડે મમ્મી? નામ પહેલા પાડો પછી જન્મ તારીખ. નામ પાડીને જ કરાય એટલે પછી પાછું ચડાવવામાં બહુ વાર લાગે. એટલે તો મહિનાની આપણને લિમિટ આપી છે. હા, તો નામ પાડી દેવું આપણે નામકરણ સંસ્કારને દિવસે. હવે રાશિ બધું હું છે એ તમને લોકોને આગળ બ્લોગમાં અમે લોકો બતાવતા રહેશું કે બાબુની રાશિ શું આવી છે, શું નામ અમે પાડ્યું છે. અને મેઇન તો એટલે દેખાઈશ કોડી ગીટ આપણે મમ્મી પાસેથી પૂછી લ્યો. કોની જેવી દેખાય? સરસ છે. ઓકે, એ તમારી સાસુ જેવી. એટલે હું અડધી બેભાન હતી ને અડધી ભાનમાં હતી. એટલે હું જોવાનું ટ્રાય કરું પણ જોવાતું નથી હજી હરખું. પછી હું રિવ્યુ આપી. તું 2 દિવસ પછી રિવ્યુ આપજો તમને. એટલે સે ટૂંકમાં વિચાર ગળગુથી કોણે પાઈ છે તો મારા સાસુએ. એટલે હા, મમ્મીએ પાઈ છે. એટલે ઈ મને નથી ખબર કે ક્યારે બધું આ હું ક્યારેક બધું થઈ ગયું. તું ભાનમાં જ નહોતી પાયલ તો ત્યારે હતું બધું. તેવું છે. 9 મહિના પછી આવો ટેસ્ટ મળ્યો મને મધનો. ઈ બાજુ ઓરિજિનલ મધનો. તેવું છે. તે અત્યારે જો ઈ મસ્ત આરામમાં છે. અને હવે તમારું જમવાનું આવે એટલે તમે જમી લો. બધા નીકળ્યા છે ઘરેથી. એ આવે એટલે હું નાસ્તો હું જમી લઉં. પછી મમ્મી પપ્પા જમવા જશે. પછી લાસ્ટમાં મારું મસ્ત એટલું ટાઢું તરબૂચનું જ્યુસ. બહુ ઓલું કર્યું પછી તો હું એવી મને ભૂખ લાગી છે અત્યારે. આપણે દેવું થઈ જાય. એવું છે. હા, હાલો મમ્મીને દેવું જાય. જાવ તમે. મમ્મી પપ્પા આવશે. તે તો આવી જશે. હા, રસ્તામાં જ છે મમ્મી. તો પછી તો આવે પછી જાય. હા, એવું એમ કરો તો એમ કરીએ. રેડી? સારું ચલો. फिलहाल अभी हमारे हस्बैंड जी का नाश्ता चल रहा है और हम अभी इधर होटल पे हैं. બડકા છે એક નંબર. તો મારે હમણાં વિચાર તમે જો પાછળ 12-1 વાગે કોઈને આંબા નથી દેવાની હું. તરબૂચના જ્યુસમાં કોઈને કાંઈ નહીં મળે મારી સિવાય. અત્યારે મારે એટલું ઓલું થાય છે ને મેં કીધું બહાર મારે વગાડવા લોઢાના ચણા છે. તરબૂચે મારે ખાવાનું છે. એમાં ચાદુ જ છે. મમ્મી સાદુ ભૂલી ગયા છે. આનો ઓલું જે આવે ને ઢાંકણું ઠીક. એમાં અત્યારે ચાદુ દીધી. એ હાલે 2-3 દિવસ વગાડી લેવાનું જે હોય. અને માં ઢીંગલું બટકે ઓછા લેવા પડે. હે? બટકે થોડાક લેવા. કાંઈ આપણે ભાઈ યાર જ્યુસ પીજો ત્યાં. તરબૂચ ખાઈ હું તો જ્યુસ તરબૂચ પી. ખાજવાનું હું જ્યુસ પી. રેડી? હા, રેડી. તો અત્યારે જો બોટલ હજી મારી એમનેમ ચડે છે ને એનો જ આહાર છે પાણીમાં. બીજું કાંઈ હજી આહાર મને મળ્યો નથી. તો હવે વિશાળમાં નાસ્તો કરે. મમ્મી બહાર છે. આપણે પછી આપણે મમ્મી મને ફોન આવ્યો છે બહાર ગયા છે. અને માં ઢીંગો હજી ઊઠું છે. એ તો પણ ક્યારનું સુઈ ગયું છે. સારું કીધું એ ગજુ અડધી કલાકથી સૂતું છે. એટલે જ ને ઈ નિરાતે એને ઊંઘ થઈ જાય. એટલે હમણાં ઓલો નહોતા કહેતા ભાભુની બેસવા આવ્યા હતા તે ઈ કે પાયલ તે જેમ બળ કર્યું હોય ને એમ તારી હારો ઈ બિચારીએ બળ કર્યું હોય. એટલે ઈ કહે કે એને થોડોક આરામ કરવા દે ને એટલે ઈ કહે કે શાંતિથી સૂતું રહે. તો તેવું છે કે મારી મમ્મી આવી ગયા. હવે ઘડીક વાર બેસીએ. હે મમ્મી? હું કહેવાય શું છે મેં કીધું મારી પછી ઓલા ભાભુને આવ્યા હતા ને ઈ કહે કે તારી હારો એને બળ ન કર્યું હોય બહાર કાઢવા. બેહો બેહો મમ્મી બેહો. એ થાકી ગઈ હતી. સાહેબે નો કીધું તો? અમે ગયા સાહેબ પાસે કે એ બાવે થાકી ગયું છે. તો? બાવના મમ્મી થાકી ગયા છે કે હવે આપણે કે સીઝર જ કરવું પડશે. તો ઈ જ કહેતા હતા ઈ કહે કે ઈ થાકી ગઈ સાથી. હા. તેવું છે. જમી કરીને આવ્યા ને? હા. અમાર બધું શું કરે બધા બોલો બધો. બધું તો ઈ કહે કે મને બહુ રખાઈ રમાડવાનો એ કે મેં ઈ હારું છે મમ્મી ન્યા છે તો રસોઈ પાણી થાય છે. ભાઈ મેં બપોરે જ કીધું રોંઢે ગયા મેં તું so સારું સિરાલ નકર મારે રસોઈ ક્યાં કરે અહીંથી મમ્મી મારી હારવાડતા ડિલિવરી લગી. તઈ બપોરે 4 વાગે તમે ગયા. હવે ક્યારે તમે જઈને ક્યારે રસોઈ કરો? 5 વાગે પણ જેમ હતા તો? ઘેરે ગયા 4:30 થઈ ગયા હતા ઘેરે ગયા. તો ઈ હારું છે મેં કીધું બેન રોકાણા છે. હા તેવું છે તો અમે જો બીજું નાસ્તો કરી લઈ પછી આપણે બેસીએ. હા